હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં વહેલી સવારે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિએ વિશ્વને આપેલી અનમોલ ભેટ છે. યોગ એ ઋષિ મુનિઓની પરંપરા છે, જેને આજે સમગ્ર વિશ્વે સ્વીકારી છે. યોગ એટલે જોડવું. યોગ શરીર, મન અને આત્માને જોડે છે. અષ્ટાંગ યોગ એ આપણી પ્રાચીન વિરાસત છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મૂકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વે સ્વીકારી પ્રતિ વર્ષ 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી. ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વીકારીને સમગ્ર વિશ્વ 21મી જૂનના રોજ યોગમય બને છે. ચાલુ વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગની થીમને ધ્યાનમાં રાખતા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય વીડી ઝાલાએ જણાવ્યું હતું કે તંદુરસ્ત જીવનશૈલી માટે નિયમિત યોગ કરવા ખૂબ જરૂરી છે. યોગ તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ શારીરિક અને માનસિક વિકાસમાં પણ લાભદાયી છે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાના જીવંત પ્રસારણને નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, જિલ્લા કલેક્ટર નિવેશ દવે, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર, પ્રાંત અધિકારી અગ્રણી કનુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં વડ સાવિત્રીની મોટી સંખ્યામાં મહિલાઓએ આજે પૂજા અર્ચના કરી હતી, જેમાં હિંમતનગરના મહાવીરનગર 4 રસ્તા પાસે શહેરની મહિલાઓ પૂજા અર્ચના કરીને આરતી કરી હતી. જો કે વડ સાવિત્રી પૂર્ણિમા વ્રત 10 વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે. વડ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, તેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે છે. વડ સાવિત્રી પૂર્ણિમા વ્રત એ વડ સાવિત્રી વ્રત જેટલું જ પુણ્ય આપનારું માનવામાં આવે છે. દર વર્ષે રાજનભાઈ શાસ્ત્રી દ્વારા મહિલાઓને પૂજા અર્ચના કરવી હતી. મહિલાઓ પીળા રંગના વસ્ત્ર પહેરેલી જોવા મળી હતી અને ત્યાર પછી વડલાના ઝાડની પૂજા કરી હતી. મહિલાઓ પૂજા કરવા માટે વડના ઝાડમાં પાણી ચડાવવું અને કંકુ ચોખાથી પૂજા કરી પલાળેલા ચણા અર્પણ કરી ત્યાર પછી સૂતરના દોરાને વડમાં બાંધી અને 7 વખત પ્રદક્ષિણા ફરી હતી. ત્યાર પછી વડ સાવિત્રી વ્રતની કથા સાંભળી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ વડની પૂજા કરી હતી. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. ઓકે, જય ભગવાન, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે જેઠ સુદ પૂનમ અને શુક્રવારના રોજ વડ સાવિત્રીનું વ્રત છે, જે મહાવીરનગરની અંદર 4 રસ્તે વડલાની નીચે મહાવીરનગરની ધર્મપ્રિય બહેનો આવીને આ વ્રત કરે છે. અને આ વ્રત કરવાથી પોતાના પતિનું દીર્ઘાયુ, આરોગ્ય, એમને સુખ શાંતિ પ્રદાન થાય, એના માટે આ વ્રત કરે છે. અને આ વ્રત કરવાથી પોતે પણ ઘરની અંદર શાંતિ પામે છે અને ઘરની અંદર સુખ, વૈભવ અને સમૃદ્ધિ પ્રદાન થાય છે. આ વ્રત કરવાથી સર્વ બહેનો, હિન્દુ ધર્મની બહેનો જે છે, બરાબર છે, એ તમામે બહેનો પોતાના પતિનું આયુષ્ય આવરદા એનું સાહેબ નિરોગી રહે અને પોતે અખંડ સૌભાગ્યવતી બની રહે, એના માટે આ બધી બહેનો વ્રત કરતી હોય છે. બોલો શ્રી ભોલેશ્વર મહાદેવ કી જય. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી કર્કવૃત રેખા પર યોગ કરી વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 21 જૂન 2024ના રોજ પોસ્ટ વિભાગ દ્વારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી.
સાબરકાંઠા પોસ્ટલ ડિવિઝન દ્વારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી કર્કવૃત રેખા પર યોગ કરી વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ સબ પોસ્ટ ઓફિસ, ઘડી બ્રાન્ચ પોસ્ટ ઓફિસ, સાંકરિયા બ્રાન્ચ પોસ્ટ ઓફિસ તથા બરવાડા બ્રાન્ચ પોસ્ટ ઓફિસ કે જ્યાંથી કર્કવૃત રેખા પસાર થતી હતી તે વિશિષ્ટ થીમ પર યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સંજીવ કુમાર વર્મા, અધિક્ષક ડાકઘર સાબરકાંઠા તથા સંઘના એએસપી, આઈપી તેમજ કર્મચારીએ યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ખાસ કરી ઉજવવામાં આવેલ હતો, જ્યાં કર્કવૃત્તિ વિશિષ્ટ થીમ પર યોગા ઓન ટોપિક ઓફ કેન્સર સ્પેશિયલ કેન્સલેશન રાખવામાં આવેલ. આ સિવાય સાબરકાંઠા ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસમાં પણ કર્મચારીઓ દ્વારા યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. જમીન પર યોગ તો બધા કરતા હોય છે, પરંતુ પાણીમાં યોગ કદાચ તમને નવું લાગશે. હિંમતનગરના સ્વિમિંગ પુલમાં મહેન્દ્રસિંહ પાણીમાં યોગ કરીને બધાને ચકિત કરી નાખે છે અને તેમને જોઈને બીજા પણ લોકો પાણીમાં યોગ કરવાનું શરૂ કરે છે. ત્યારે તેમની સાથે 100થી વધુ લોકો યોગ દિવસની ઉજવણી કરી. જોઈએ કઈ રીતે થાય છે પાણીમાં યોગ. આજે વિશ્વ યોગ દિવસ છે અને જેને લઈને વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી થાય છે. ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં પણ અલગ અલગ સ્થળે લોકો યોગમાં જોડાયા હતા. યોગથી મન પ્રફુલ્લિત થાય છે અને યોગ શરીર માટે પણ જરૂરી છે. તમે કદાચ સાંભળ્યું હશે કે પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ પાણીમાં યોગ કરતા હતા અને પાણીમાં ચાલતા હતા. આમ તો યોગ ખાસ કરીને લોકો જમીન પર, ગ્રાઉન્ડમાં કે ગાર્ડનમાં કરતા હોય છે. ત્યારે આજે એક સાથે 100થી વધુ લોકોએ સાબર સ્ટેડિયમ ખાતે આવેલ સ્વિમિંગ પુલમાં પાણી યોગ કર્યા હતા. આમ તો સ્વિમિંગ પુલમાં 5 દિવસની તાલીમ અપાઈ હતી અને એ તાલીમ પૂર્ણ થયા બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પાણી યોગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જે જમીન પર થતા મોટા ભાગના આસનો પાણીમાં કરવામાં આવ્યા હતા, જેને લઈ અહીં આવતા લોકો હવેથી પહેલા પાણી યોગ કરશે અને બાદમાં સ્વિમિંગ કરશે. આમ તો પાણીમાં યોગ કરવા કઠિન હોય છે. વિશ્વ યોગ દિન એ દુનિયા માટે ભલે ગમે તે હોય, પણ ભારત માટે એ ખૂબ વિશેષ છે અને જ્યારથી નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે ત્યારથી એની આ યોગને વધારે પડતો વેગ મળ્યો હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને આવ્યા પછી. યોગ એ ખૂબ જ સારી વસ્તુ છે, ચાહે તમે જમીન ઉપર કરો કે પાણીમાં કરો, પણ છતાં પણ હું 25 વર્ષથી પાણીમાં યોગ કરું છું. મારી હું વાત કરું તો મને કોઈ ડાયાબિટીસ કે મને કોઈ બીપી કે હાઈ લો કે મને કોઈ તકલીફ નથી અત્યારે. જ્યારે એની અંદર મેં તો આપને કીધું એમ કે જે પાણીમાં યોગ કરવાથી તમારી પારદર્શકતા દેખાઈ આવે છે, જ્યારે જમીન ઉપર કોઈ યોગ કરવાથી તમારી પારદર્શકતા એ તમે એકલા જ જોઈ શકો છો. શરીરમાં કઈ રીતે ફાયદા થતા હોય? અને શરીરની અંદર દાખલા તરીકે મેં આપને કીધું કે એની અંદર જે તમારા ફેફસાની જે વસ્તુ છે, દાખલા તરીકે કોરોના કાળ દરમિયાન જે કંઈ બન્યું કે લોકો ફેફસાના શિકાર બહુ બની ગયા હતા, કેમ કે ઊંડો શ્વાસ જ એમનાથી નહોતો લઈ શકાતો. હવે જો આ રીતે એમને ઊંડા શ્વાસ લઈ અને પાણીની અંદર આ રીતે અંડર વોટર કર્યું હોત તો એમાંથી ખાસી અડધી પબ્લિકને તો આવું કશું થયું જ ના હોત એમ. અને કોરોનાથી ફાયદા કે કોરોનાની અંદર જે લોકોને નુકસાન થયું છે એનું મેઇન કારણ જ કે આ વસ્તુ એમને કરી નથી એને, અને યોગ કરવાથી આ ફાયદા છે કે ડાયાબિટીસ, બીપી, હાઈ લો કોઈ તમારું રહેતું આખો દિવસ મન પ્રફુલ્લિત રહે છે, તમારા કાર્યમાં તમને મજા આવે કામ કરવાની, અને આળસ જેવું કંઈ રહેતું નથી એમ યોગ કરવાથી. પરંતુ અંડર વોટર યોગ મહેન્દ્રસિંહ દ્વારા શીખવાડવામાં આવ્યા હતા. પુરાણોમાં જેમ ઋષિ મુનિઓ, દેવો પાણીમાં યોગ કરતા હતા તેમ મહેન્દ્રસિંહ પણ યોગ કરતા હતા અને અહીં આવતા લોકોને પણ અંડર વોટર યોગ શીખવી રહ્યા છે. આમ તો પાણીમાં યોગ કરવા એ થોડા કઠિન છે, પરંતુ મહેન્દ્રસિંહ તેમના મિત્રોને પાણીમાં યોગ કરતા શીખવી રહ્યા છે અને તેઓ પણ મહેન્દ્રસિંહની જેમ જ પાણીમાં તરી શકે છે અને યોગ પણ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી યોગની શરૂઆત કરી છે અને જેને લઈ ભારતભરમાં લોકો યોગ કરી રહ્યા છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો યોગ શરીર માટે સારું હોય છે અને હૃદયના હાર્ટબીટ કંટ્રોલ, ફેફસામાં રોગ થતા નથી, શ્વાસોશ્વાસની ક્રિયા સારી રહે છે,
જ્યારથી હિંમતનગરમાં સ્વિમિંગ પુલની શરૂઆત થઈ છે ત્યારથી મહેન્દ્રસિંહ તેમના મિત્રોને અને વિદ્યાર્થીઓને યોગ શીખવી રહ્યા છે અને જે આસનો જમીન કરે છે તે તમામ પ્રકારના આસનો મહેન્દ્રસિંહ તેમના મિત્રો સાથે પાણીમાં કરે છે. 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂન આજે મનાવવા જઈ રહ્યા છીએ. ત્યારે સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતેના સ્વિમિંગ પુલમાં 100થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે અને આજે યોગ દિવસ મનાવવામાં આવ્યો છે. જે યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે તેમાં તંદુરસ્તતા જાળવી રહે તે માટે યોગ આપણે કરી રહ્યા છીએ. મોદી સાહેબનું સપનું હતું જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે તે જ મુજબ આજે આપણે પાણીમાં પણ મનાવવામાં આવી રહ્યો છે અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. કેટલા દિવસની તાલીમ આપતા હતા? છેલ્લા 5 દિવસથી આ લોકોને તાલીમ આપવામાં આવી હતી અને ઉત્સાહપૂર્વક લોકોએ ભાગ લીધો છે. કયા કયા યોગ કરવામાં આવે છે? તાળાસન, વૃક્ષાસન, ધ્યાન, આ વિવિધ યોગો દ્વારા લોકોએ ભાગ લીધો છે. અમે 5 દિવસની તાલીમ કરી છે પાણીમાં યોગાની, અને આજે યોગ દિવસ હોવાથી અમે પાણીની અંદર યોગા કર્યા છે. પાણીની અંદર વિવિધ પ્રકારના યોગા, એક તો અંડર વોટર યોગા અને પાણીની ઉપર અલગ અલગ યોગા કર્યા છે. યોગા કરવાના બહુ જેમ બહાર જમીન પર સારા લાભ થાય છે એમ પાણીની અંદર બી સારા લાભ થાય છે. શરીરને બહુ તંદુરસ્ત રાખે છે. અને આજે યોગા દિવસના દિવસે અમે પાણીમાં યોગા કરીને બહુ મજા આવી અમને. જ્યારે ત્યારે અમે સ્વિમિંગ કરશું ત્યારે પહેલાં યોગા કરશું ને પછી સ્વિમિંગ કરશું, અને આજે બહુ મજા આવી. જે જોઈને અનેક લોકો તેમને જોતા જ રહી જાય છે કારણ કે કોઈ પણ સપોર્ટ વિના પાણીમાં સીધા રહેવું એ આમ તો અશક્ય છે, પણ મહેન્દ્રસિંહ અને તેમના મિત્રો આ કરવામાં હાલ તો સફળ નીવડ્યા છે અને કલાકો સુધી પાણીમાં રહીને આ યોગ કરી રહ્યા છે. તેમની સાથે આજે યોગ દિવસે 100થી પણ વધુ બાળકો અને યુવાનોએ પાણી યોગ કર્યા હતા અને યોગ દિવસની ઉજવણી કરી હતી. દુનિયામાં કંઈ પણ અશક્ય નહીં. જેમ જમીન પર યોગ થાય છે તેમ પાણીમાં પણ યોગ થઈ શકે છે, જે આજે 100થી પણ વધુ લોકોએ સાબિત કરી બતાવ્યું છે. પાણીમાં કલાકો સુધી સ્થિત રહીને યોગ કરીને અને જેનાથી શરીર અને આરોગ્ય પણ સારું રહે છે. તો હવે આવનાર દિવસોમાં 100થી પણ વધુ લોકો યોગ કરીને રેકોર્ડ કરે તેમાં નવાઈ નહીં. સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.